નમસ્કાર. કોઈ આપણને પૂછે પેલા ભાઈ કેવા, તો જવાબ આપતા પહેલા આપણે ભાઈ અંગે વિચારવા માંડીએ. એનું જીવન કેવું છે, એનો સ્વભાવ કેવો છે, એનું વર્તન કેવું છે, એનો વ્યવહાર કેવો છે, અને પછી આપણે એ વિશે અભિપ્રાય આપતા હોય છે. એનું ચારિત્ર છે. ખરેખર દરેક માણસ કેવા હોય, એનામાં જેવા વિચાર હોય ને એવા જ માણસ હોય. અને એટલે જ વિચારોનું વાવેતર કરવા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ તરફથી આ વિચારોના વાવેતરનો થર્સડે થોટનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આજે 39મો થર્સડે થોટનો ખૂબ ગૌરવવંતો આજનો આ વિશેષ કાર્યક્રમ છે. મેં તમને એકાદા વિચારમાં એવું કીધેલું કે 10 ધોરણે નહીં ભણેલ સચિન તેંડુલકરનો પાઠ મહારાષ્ટ્રના પાઠ્યપુસ્તકમાં એનો એક પાઠ ભણવામાં આવે છે 10મા ધોરણનો. ધારી લો કે વર્ગખંડમાં શિક્ષક એ સચિન તેંડુલકરનો પાઠ ભણાવતા હોય અને સચિન ખુદ વર્ગખંડમાં આવે તો બાળકોને કેવું લાગે? બસ એવું જ આજે ગોવિંદભાઈ ધોળકિયા આવ્યા છે ને અમને લાગ્યું છે. ગોવિંદભાઈ તો આજે આવ્યા છે, પણ ગોવિંદભાઈના વિચારોને લગભગ દરેક થર્સડે થોટમાં આપણે યાદ કર્યા છે. આપણે ઘણી વખત કીધું છે પૈસા માટે પુરુષાર્થ કરો, પાપ નહીં. આ વિચાર ગોવિંદભાઈનો છે. આપણે ઘણી વખત કીધું છે પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. આ ટ્રેડમાર્ક ગોવિંદભાઈના નામે લખાયેલું છે, આપણું નથી. આવી અસંખ્ય વાત જેમના વિચારોમાં છે, જેનું જીવન એક આદર્શ આપણે ગણીએ છીએ ને, એના વિશે જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે. આપણા સૌરાષ્ટ્ર જમનાબા ભવનમાં ભોજનાલયનું નામકરણના દાતા એવા ગોવિંદભાઈ આજે આપણે ત્યાં ઉપસ્થિત છે. એવા માને શ્રી ગોવિંદભાઈ, માણસ પાસે હેલ્થ હોય, વેલ્થ હોય, હેપીનેસ હોય, પછી એ જે કંઈક કરે એ એમનું જીવન, એ ચરિત્ર છે. ચતુરભાઈ અમેરિકા રહેશે, સરસ વેલ્થ છે. અમેરિકામાં રહેલ વેલ્થ, હેલ્થનો પણ પ્રશ્ન ન હોય ને ખૂબ હેપીનેસ છે. છતાંય પોતાના વતનને, દેશને નથી ભૂલતા. કોઈ દિવ્યાંગ હોય તો એને કંઈક મદદ કરી એવી સતત ભાવના છે. આજે હેલ્થ, વેલ્થ ને હેપીનેસ પછી પણ કંઈક છે, એ તમારી જીવની છે, તમારું જીવન છે. એવું ગૌરવવંતું જીવન જીવે છે એવા ચતુરભાઈ આપણા ટ્રસ્ટી દાતા છે. એવા અમેરિકાથી પધારેલા સંધ્યાબેન અને ચતુરભાઈ. આજે ગોવિંદભાઈ અને ચતુરભાઈ આવવાના હતા એટલે બે વ્યક્તિ વિશેષ આપણે મળ્યા છે. એક છે આપણા પૂર્વ પ્રમુખ અને સુરેશભાઈ પટેલ. કદાચ ઘણા બધા વિચારો કે આ બધું નિર્માણ થાય છે એમાં સુરેશભાઈના વિચારો વાવેલા છે, એનો મને સુરેશભાઈ ખૂબ ગૌરવ છે. એવા જ માન્ય શ્રી રમેશભાઈ, હમણાં એના વિશે ઘણી બધી વાત કરી, આપણું ગૌરવ છે. માન્ય શ્રી ભવનભાઈ, સૌજીભાઈ, અરવિંદભાઈ. આજે એક બીજા ટ્રસ્ટી તો ઘણા બધા આવ્યા છે, પણ ઘનશ્યામભાઈ ગરમલી વીએમ આવ્યા છે. ચતુરભાઈનું ગામ પણ ગરમલી છે. એક ગામના બે ટ્રસ્ટી હોય, ગામને હું અભિનંદન આપું છું. પણ એક રેકોર્ડ તૂટી શકે એમ નથી, અને તૂટે તો મને ખૂબ ગમશે. એક જ ગામના 11 દાતા ટ્રસ્ટી આ સૌરાષ્ટ્ર ભવનમાં છે, અને એ છે દુધાળા ગામ. અને આપ સૌ ઉપસ્થિત આપણા સૌના અંદરમાં રહેલા ભગવાનને હું વંદન કરું છું, ઈશ્વરને હું વંદન કરું છું. હાર્દિકભાઈ બહુ સરસ વિચાર રજૂ કર્યો ગત ગુરુવારનો. એને એક જ વાક્યમાં યાદ રાખવા જેવું છે
જીજીવિષા વગર જીવાતું નથી, જિજ્ઞાસા વગર શીખાતું નથી. આટલું યાદ રાખીએ, લાખો વિચાર આવી જાય. આપણે નવા વિચાર તરફ જવું છે. તમને જે આમંત્રણ આપ્યું એમાં એક શબ્દ હંમેશા વિચારનું કોઈ ક્લુ એ આમંત્રણમાં એકાદો શબ્દ હોય જ છે, તમને એનો ખ્યાલ પણ આવતો હશે. આ વખતનું નિમંત્રણ તમને મળ્યું થર્સડે થોટમાં, એવું વાક્ય બહુ સરસ હતું કે માણસના વિચારો જ એના ચારિત્રનું નિર્માણ કરે છે. વિચાર જ જીવન છે. ચારિત્ર એટલે શું? આપણે બહુ એને ટૂંકા અર્થમાં સમજીએ છીએ એવું નથી. ચારિત્ર એટલે જીવની, ચારિત્ર એટલે આપણું જીવન, આપણું વાણી, વર્તન, વ્યવહાર, એ આખું જે જીવન છે ને એને ચારિત્ર કહેવાય. ખરેખર ચારિત્ર આપણે એવું સમજ્યા છીએ, ચારિત્રવાન માણસ ને ચારિત્રહીન માણસ, આ બે છેડા આપણે સમજીએ છીએ. સ્ત્રી પુરુષના અનૈતિક સંબંધને આપણે એમ કહીએ કે એ ચારિત્ર સારું નથી. ના, એ અર્થ એ બરાબર છે, પણ એટલો અર્થ નથી. ચારિત્ર એટલે જેનું જીવન સદગુણી વાળું હોય, એનું વાણી, વર્તન, વ્યવહાર ખૂબ સારા હોય. એટલે આપણે જે જીવન જીવીએ છીએ, આપણું ચરિત્ર કયો, ચારિત્ર કયો કે ચારિત્ર્ય કયો, આ ત્રણેય શબ્દોનો અર્થ સરખો છે. આ ચારિત્ર છે. પણ ચારિત્ર એ પોઝિટિવ અર્થ છે, જે સારું જીવતા હોય, વિવેકપૂર્ણ જીવતા હોય, એ ચારિત્ર કહેવાય. અને મેં જે પહેલો સવાલ પૂછ્યો ને, બોલો માણસ કેવો, એનો જવાબ આપતી વખતે તમે જે માણસ વિશે વિચારો છો ને, એ માણસનું ચારિત્ર છે. સારો છે કે નથી સારો, એના વિશે જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે એના જીવનનું જે આપણું માર્કિંગ હોય છે, એ જીવનનો ખરા અર્થમાં ચારિત્ર છે. બધા ફૂલોની ભરેલો કુંજ હોય તો એને આપણે ફૂલદાની કહીએ છીએ. એમ સદગુણો ભરેલા હોય ને એ ખરું ચારિત્ર છે, એ ફૂલદાની છે, એ જીવનનું ચારિત્ર છે. અને એટલે જ એક નવો વિચાર આજે આપવો છે. ગોવિંદભાઈ છે, એના વ્યક્તિત્વ વિશે જેટલી વાતો કરી તેટલી ઓછી છે. એની આત્મકથા, એના વિશે લખાયેલા પુસ્તકો અંગ્રેજીમાં ને ગુજરાતીમાં એ ખાલી જસ્ટ આગળ મૂક્યા હતા જોવા માટે. આવું વ્યક્તિત્વ એ એનું જીવનનું આખું ચારિત્ર છે. ત્યારે મારે એક વિચાર ખાલી આપવો છે કે જીવનમાં પૈસા કરતાં પણ ચારિત્રનું મહત્વ ઘણું બધું વધારે છે. હમણાં ભગવાનભાઈ એક સંબંધની વાત આવતી હતી. છોકરાનો છોકરીનો બાયોડેટા આવ્યો, આપણે વાત કરી. છોકરો ખૂબ બહુ પાવરફુલ, આપણે સાંભળ્યું છે, હજારો કરોડની મિલકત છે, રૂપાળો છે, ફેમસ છે. એટલે દીકરીના પપ્પાને વાત કરી કે આ સંબંધ કરવો છે. એટલે દીકરીના પપ્પાએ એટલું જ કીધું કે બહુ સરસ, પણ હવે એ છોકરા વિશે જાણવું છે, પૈસા અગત્યના નથી. છોકરો કેમ છે એના વિશે કેમ જાણવા મળે? આપણે પૈસા ને સંપત્તિ કરતાં પણ વધુ જે આપણે જોવું પડે એમ છે એ માણસનું ચારિત્ર છે. એનો વ્યવહાર કેવો છે, એનું વર્તન કેવું છે, એના વિચારો કેવા છે, એ કેમ જીવે છે, એની રહેણી કહેણી કેમ છે. સુખનો આધાર આના ઉપર છે. વર્ષો પહેલાં જ્યારે ફિલ્મ જોતા શીખતા હતા ત્યારે ફિલ્મના પોસ્ટરમાં ઘણી વખત લખ્યું હોય ચરિત્ર અભિનેતા. એટલે આપણે કહીએ કે ચરિત્ર અભિનેતા એટલે શું? મેં એક જણા સવાલે પૂછેલો, એ કે ફિલ્મમાં સારું પાત્ર ભજવતા હોય ને હંમેશા, એ વિલન ન હોય, એને ચરિત્ર અભિનેતા કહેવાય. એટલે ચરિત્ર એટલે સારું જીવન, માણસનું ચરિત્ર સારું હોવું જોઈએ. અને એટલે એમાં એક નવો વિચાર આપી શકાય કે પૈસા, પદ અને પ્રતિષ્ઠા કરતાં પણ ચારિત્ર્યનું મૂલ્ય ખૂબ વધારે છે. આને યાદ રાખવાનું છે. અચ્છા, સારું ચારિત્ર કેમ થાય એનો વિચાર આપણને તરત જ આવે. સદવિચાર, સમજણ અને સંસ્કાર
એ ચારિત્રનું નિર્માણ કરે છે. આપણે સારું ચારિત્ર કરવું હોય, જીવન સારું કરવું હોય તો સદવિચાર જોઈએ. પોતાની સમજણ, આપણે મળેલા સંસ્કાર એ તમારું જીવન નક્કી કરે છે. ખરેખર તો આ થર્સડે થોટનો મુખ્ય હાર્દ હેલ્થ, વેલ્થ અને હેપીનેસ છે. પણ હેલ્થ શરીરમાં સમાઈ જાય, વેલ્થ બેંકમાં ડિપોઝિટ થઈ જાય, હેપીનેસ મગજમાં હોય દેખાય નહીં. પણ આ ત્રણેય હોવા છતાં જે માણસમાં દેખાય ને એ માણસનું ચારિત્ર છે. એ કેમ જીવે છે, એ કેવું વર્તન કરે છે, લોકો સાથે એ કેમ કામ કરે છે, હેલ્થ, વેલ્થ ને હેપીનેસ ને સાથે રાખીને જે જીવવાનું કામ છે એ ખરું ચારિત્ર છે. મેં અહીંયા આપણા સમાજમાં બહુ જોયું છે. હું તો સુખી છું, પૈસા છે, છોકરા કામ કરે છે. હવે તો એ વાડીએ હું રહું છું, ગાયું રાખી છે, એટલે એ કુદરતી વાતાવરણમાં હું એકલો વાડીએ ગાયુંનું દૂધ ખાઉં છું. હેલ્થ, વેલ્થ ને હેપીનેસ બેયની વ્યાખ્યા એની છે. પણ યાદ રાખજો, નવા વિચાર વગરનું પાણી પણ બગડી જાય છે. એ એકલા જે રહે છે અને ફાર્મમાં પછી બેફામ થઈ જાય છે ને, જીવન એનું ચારિત્ર સારું રહેતું નથી. ખ્યાલ આવે છે ને? એટલે સતત નવા વિચારો એ જ તમારા સારા ચારિત્ર માટેનું પ્રેરક બળ છે. નવું નવું જાણવું પડે. આ ત્રણેય થઈ ગયા પછી જે જીવવું છે ને એ જીવન વ્યવહાર છે. એમાં નવું શીખવું પડે, નવું કરવું પડે. હમણાં જ શ્યામ બહાદુર ફિલ્ડ માર્શલ માણેકશાહનું ફિલ્મ આવ્યું છે. આમાં ઘણા બધા જોયું હશે. એમાં એક ડાયલોગ બોલે છે માણેકશાહ, જ્યારે બાંગ્લાદેશમાં પાકિસ્તાનની સેનાની સામે હુમલો કરવા સૈનિકોને આદેશ આપે છે, ત્યારે સૈનિકો છે ને જ્યારે કોઈ દેશ ઉપર હુમલો કરે, પાકિસ્તાને તો કર્યો હતો, અને એ જે લોકોને ખાસ કરીને બહેનો સાથેનું ખરાબ વર્તન કરે છે ને એનો તો ઇતિહાસ છે. ત્યારે માણેકશાહે આપણા ભારતના સૈનિકોને એવું કીધું હતું કે તમે યુદ્ધમાં આગળ વધો, કૂદી પડો, પણ યાદ રાખજો કોઈ બેનું દીકરીઓ સામે ખરાબ નજર ન કરતા. આ ભારતના સૈનિકનું ચારિત્ર છે. આર્મીનો વડો સૈનિકને એવી સૂચના આપે છે કે તમે હુમલો કરો પણ બેનું દીકરીઓને રંજાડતા નહીં, કારણ કે આપણે માણસ છીએ. આ સૈનિકનું ચારિત્ર છે. એટલે ચારિત્ર હંમેશા આપણે સારું જીવવાની કોશિશ કરવી જોઈએ. અને છેલ્લે એક વાત એટલે કેવી છે કે વિવેકમાંથી જ ચારિત્રનું સર્જન થાય છે. વિવેક, હું તો 1980 એટલે ગોવિંદભાઈને મારો પહેલો પરિચય થયો, એને 43 વર્ષ ગોવિંદભાઈ થયા છે, 44 વર્ષ થયા છે. એક વિદ્યાર્થી તરીકે હું નોટબુક લેતો હતો અને ગોવિંદભાઈ ત્યાં આવ્યા અને પછી વાત થઈ, ત્યારથી ઓળખું છું. વિવેક કોને કહેવાય ને એ ગોવિંદભાઈ પાસેથી શીખવા જેવું. અને વિવેકમાંથી જ ચારિત્રનું સર્જન થતું હશે. ચારિત્ર એ પોઝિટિવ આપણો એટીટ્યુડ છે. ગોવિંદભાઈ પણ કીધું બીજાને માન આપો, રિસ્પેક્ટ આપો. અને આપણે એ વાક્ય પણ બોલાય છીએ કે કોઈને માન આપીએ છીએ ને તો જેને માન આપ્યું એને ગમે છે, ફાયદો તો આપણને જ થાય છે. માન આપો, ક્ષમા આપો, પ્રશંસા કરો, આભાર માનો. આ આખો એટીટ્યુડ છે એ વિવેકનું સર્જન કરે છે. અને તમારામાં વિવેક હોય તો જ સારા ચારિત્રનું સર્જન થાય છે. આપણી વેલ્થ છે ને એ જ આપણું કેરેક્ટર છે. કેરેક્ટર એ જ આપણું વેલ્થ છે. અને એ દિશામાં આગળ વધવાનું છે. વિચાર અહીંયા પૂરા કરીએ, પણ એક્શન આપણે 2024માં થર્સડેની એક એક્શન કંઈક કરવાની વાત આવે. ગયા વખતે મેં તમને કીધું હતું કે આપણે એક્શન તો 24માં શરૂ કરવું છે, પણ કાયમની ટેવ, વહેલા ઉઠો, યોગ કરો, પ્રાણાયામ કરો, ગીતા વાંચો, પુસ્તક વાંચો, પરિવાર સાથે બેસો, નોંધ બુક લખો,
ગોવિંદભાઈની આત્મકથાની આવડી બુક અહીંયા પડી છે, અને કોઈ વ્યક્તિ જીવતા હોય અને એની આત્મકથા લખાઈ જાય ને, એ દુનિયાના 1% માણસ એવા નસીબદાર છે, એમાંના. બાકી તો વિયા ગયા પછી એના મિત્રો સ્મરણો લખતા હોય છે, આત્મકથા હોતી નથી. પણ ગોવિંદભાઈ એક રિયલ ડાયમંડ, ભારતનો રિયલ ડાયમંડ બની શક્યા, કારણ કે છેલ્લા 45થી વધુ વર્ષથી દરરોજ રાતે ડાયરી લખે છે. એ એમનું વ્યક્તિત્વ છે. ડાયરી લખવાની ટેવ પાડો. મેં તમને કીધેલું, આપણો થોટ્સ હતો કે અવલોકન કરો, તમારું નોલેજ પરફેક્ટ થશે. કીધું હતું ને એક દિવસ, 4થા કે 5મો આપણો વિચાર હતો, અવલોકન કરો. આજે ગોવિંદભાઈએ તમને કીધું કે હું બોર્ડ જોઉં, અવલોકન કરું, 20% નોલેજ તો મને એનું મળે છે. અવલોકનની પણ બહુ મોટી તાકાત છે. આને એક્શન કહેવાય. આ વિચારોનું એક્શન પણ આવવી જોઈએ. અને સામાન્ય ટેવ પાડવા માટે ગયા વખતે મેં તમને કીધેલું, વિચારોને કંટ્રોલ કરવાનું કામ આપણો શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. એટલે તમે શ્વાસ લો છો એનો અહેસાસ કરો. દિવસમાં જ્યારે સમય મળે ત્યારે ઊંડો શ્વાસ લઈએ તો એનો સ્પર્શનો અહેસાસ કરો. તમારા વિચારને સારા અને પોતાનામાં વિચાર કરતા કરવા જોઈએ. ગોવિંદભાઈ આટલા વર્ષોથી ગીતા મોટે કરીને કૃતજ્ઞતાનો ભાવ એના હૃદયમાં સ્પર્શી ગયો છે ને, એટલે ન માગ્યું દોડતું બધું મળે એવું વ્યક્તિત્વ આપણું નિર્માણ થાય. એનું શ્રેષ્ઠ ઉદાહરણ ગોવિંદભાઈ ધોળકિયા છે. અને આજે જે તમને એક્શન કહેવાની છે, ટેવ પાડવાની છે, તમે ઘણા બધાને માળા ફેરવતા જોયા હશે. ભગવાન માટેની અખૂટ શ્રદ્ધાનો વિષય છે, એના વિશે તો હું બોલી પણ ના શકું. પણ મેં ગોવિંદભાઈને હાથમાં માળા જોઈ છે ને, ક્યારેક બેઠા હોય તો આમ કરતા હોય. સૌજીભાઈ ધોળકિયાના હાથમાં પણ માળા હોય ને, ગ્રુપમાં ભગવાનભાઈ પણ કદાચ માળા પહેરીને આવ્યા છે. આ માળા આ કરવાનો અર્થ શું હોય છે ખબર? આપણા વિચારોને ભટકતા રોકવા માટેની લગામ છે. સારું જીવવું છે તો હવે પછી એક્શનમાં રાખવાનું કે મન સાથે વાતો કરો. કોઈની વાત થાય આપણા મનમાં કે આમ છે, તરત જ મનને ના પડો, ના ભાઈ એ જેવું હોય એનું એટલું તો સારું છે. કોઈ પણ બિનજરૂરી વિચાર આવે તો મન જ ના પડે, ના ના એ નથી વિચારવાનું. આપણે સારું વિચારવાનું છે. મારે હેલ્થનું વિચારવાનું છે, મારે વેલ્થનું વિચારવાનું છે. માણસને સતત નવા વિચારો આવે છે, પણ એ વિચારોને દૂર ખસેડવા માટે, સારા વિચારોને લેવા માટે સતત મનને જાગૃત રાખવાનું કામ પણ હવે પછી આપણે કરવાનું છે. ખોટા વિચારોને ના પાડો. બી પોઝિટિવ. ખરાબ કોઈનું વિચારો જ નહીં, ક્યારેય આપણું ખરાબ નહીં થાય. બસ આ મગજમાં યાદ રાખવાનું છે. મને એવું લાગે છે કે ગોવિંદભાઈની અહીં ઉપસ્થિતિ હોય ત્યારે વધારે કોઈ વિચાર કે સલાહ આપવાનો જરાય મારા માટે યોગ્ય નથી. પણ આપ સૌએ, અને ખાસ કરીને મને ખૂબ આનંદ થયો, અહીંયા અમારા બ્રાન્ડ એમ્બેસેડર અમુલકભાઈ સવાણી છે થર્સડે થોટના. એટલે એણે એવું કીધું કે આપણે જે કલ્પના કરીએ ને દિલથી, અર્ધ જાગૃત મન જો સેવ થાય એમાં કે આવું થવું જોઈએ, આવી કલ્પના કરવી જોઈએ, એવું થાય જ. બીજા કે ત્રીજા થર્સડે થોટમાં ભાવેશભાઈ લાઠિયા મહેમાન તરીકે આવેલા. મેં ભાવેશભાઈને માત્ર ઈચ્છા જ વ્યક્ત કરી હતી કે ભાવેશભાઈ અમારા થર્સડે થોટમાં એક દિવસ ગોવિંદભાઈને લાવવાના છે. મેં કોઈને ક્યારેય નથી કીધું કે હવે ગોવિંદભાઈને તમે વાત કરો. કદાચ ભાવેશભાઈ નહોતું કીધું અને કાલે ગોવિંદભાઈ સામેથી કીધું કે તમારા ઓલા કાર્યક્રમમાં મારે આવવું છે. બસ અમારો આ દાખલો ગોવિંદભાઈ બેઠો ને એ જ અમારા માટે ગૌરવની વાત છે. અને અત્યારે જે સમય બદલાણો છે, જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, સારા વિચારોની ખૂબ જરૂર છે. 2 દિવસ પહેલાં એક રેકોર્ડ તૂટ્યો છે, લગ્નની છૂટાછેડાનો એક રેકોર્ડ બન્યો છે. 12 કલાકના લગ્ન ટક્યા. સવારે લગ્ન કર્યા, બપોરે લગ્ન વિધિ પૂરી થઈ,
સાંજે ઘેરે જમતા હશે, એમાં નવયુગલને કંઈ વાતચીતમાં બોલાચાલી શરૂ થઈ, બોલાચાલી થતાં થતાં ઝઘડો થયો, છેલ્લે પોલીસ સ્ટેશને ગયા અને 12 કલાક પહેલાં એના છૂટાછેડા થઈ ગયા. વિવેક જ ચારિત્રનું સર્જન કરે છે અને ચારિત્ર માટે સારા વિચારોની જરૂર છે. બહુ પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે ત્યારે આપણે શ્રેષ્ઠ સમાજનો સ્વભાવ બદલવો છે, સુરતનો સ્વભાવ બદલવો છે અને રાષ્ટ્રને એક સારા રાષ્ટ્ર બનાવવાનો આપણે શ્રેષ્ઠ પ્રયાસ કરવો છે, એવી આપણી કલ્પના છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.